નમસ્કાર. આપણી આસપાસની દુનિયા આકારોથી જ બનેલી છે, નહીં? પુસ્તકના પાનાથી લઈને આપણે જે બિલ્ડિંગમાં રહીએ છીએ ત્યાં સુધી બધે જ આકારો છે. તો આજે આપણે આ આકારોની દુનિયાને ઊંડાણપૂર્વક સમજીશું. સપાટ ચિત્રોથી શરૂ કરીને એવી વસ્તુઓ સુધીની સફર કરીશું જેને આપણે સ્પર્શી શકીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. યાદ છે, આપણે પહેલીવાર આકારો વિશે ક્યારે શીખ્યા હતા? સામાન્ય રીતે આપણે વસ્તુઓ તરફ ઇશારો કરીને, એને પકડીને, એના ખૂણા અને કિનારીઓને અનુભવીને શીખ્યા હતા. બસ, ભૂમિતિની આ વિશાળ દુનિયાની શરૂઆત આવા નાના પગલાંથી જ થાય છે. આના જેવી વર્કશીટ જોઈને બાળપણ યાદ આવી ગયું ખરું ને? આકારોને એમના ગુણધર્મો એટલે કે એમની કેટલી બાજુઓ છે કે કેટલા ખૂણા છે એના આધારે ઓળખવાનું શીખવું આપણી ભૂમિતિની સફરનું આ પહેલું અને સૌથી મહત્વનું પગલું હતું. આજ તો આખી ચર્ચાનો મુખ્ય સવાલ છે, કાગળ પર દોરેલો એક ચોરસ અને હાથમાં પકડી શકાય એવો પાસો, આ બંને વચ્ચે શું ફરક છે? આનો જવાબ છુપાયેલો છે એક વધારાના પરિમાણમાં, જે આપણી દુનિયાને ઊંડાણ અને વાસ્તવિકતા આપે છે. તો ચાલો એકદમ બેઝિક્સથી શરૂઆત કરીએ, એટલે કે 2D આકારોની સપાટ દુનિયાથી. સાવ સરળ ભાષામાં કહીએ તો 2D આકાર એટલે જે એકદમ સપાટ હોય. એની લંબાઈ હોય, પહોળાઈ હોય, પણ જાડાઈ કે ઊંડાઈ જેવું કંઈ નહીં. બસ કાગળ પર દોરેલા એક ત્રિકોણ કે વર્તુળ જેવું જ. હવે કોઈ પણ આકારને સમજવા માટે આપણે એના ગુણધર્મો એટલે કે એની ખાસિયતોને જાણવી પડે. અને આ ખાસિયતોમાં બે મુખ્ય વસ્તુઓ છે: બાજુઓ એટલે કે સીધી લીટીઓ અને શિરોબિંદુઓ એટલે કે એ ખૂણા જ્યાં આ બાજુઓ ભેગી થાય છે. આ કોષ્ટક જુઓ, કેટલું સ્પષ્ટ છે. ત્રિકોણ લો, એને હંમેશા 3 બાજુઓ અને 3 ખૂણા જ હોય. ચોરસ 4 બાજુ 4 ખૂણા. ષટકોણ 6 બાજુ 6 ખૂણા. બસ આ જ સાદી ગણતરી છે જે આપણને એક આકારને બીજાથી અલગ પાડવામાં મદદ કરે છે. સારું, તો આપણે 2Dની સપાટ દુનિયા તો સમજી લીધી. હવે સમય છે એમાં એક ત્રીજું પરિમાણ ઉમેરવાનો અને 3D એટલે કે ઘન પદાર્થોની દુનિયામાં જમ્પ મારવાનો. ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. અહીં જુઓ, શું જબરદસ્ત ફરક છે. ડાબી બાજુએ છે એકદમ સપાટ 2D ચોરસ અને જમણી બાજુએ ટૂથપિક્સ અને માર્શમેલોથી બનેલો એક ઘન, એક 3D પદાર્થ. આ જે વધારાનું પરિમાણ આવ્યું ને, ઊંચાઈ અથવા ઊંડાઈ, બસ એ જ બધો ખેલ છે. એક સપાટ ચિત્રને એવી વસ્તુમાં ફેરવી દે છે જેને આપણે ખરેખર પકડી શકીએ, ફેરવી શકીએ. તો ચાલો ફટાફટ સરખામણી કરી લઈએ. 2D આકારો કેવા હોય? સપાટ. એમની પાસે ફક્ત લંબાઈ અને પહોળાઈ હોય. બીજી બાજુ 3D આકારો ઘન હોય છે. એમની પાસે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ પણ હોય છે. અને એટલે જ એ જગ્યા રોકે છે. અને આપણે એમને વર્ણવીએ કેવી રીતે? જુઓ, 2D માટે આપણે બાજુઓ અને શિરોબિંદુઓ વાપરીએ છીએ, પણ 3D માટે આપણે નવા શબ્દો વાપરવા પડે છે: ફલક, ધાર અને શિરોબિંદુઓ. તો આ નવા શબ્દોનો મતલબ શું છે? ફલક એટલે આકારની સપાટ સપાટીઓ, જેમ કે પાસાની 6 બાજુઓ હોય છે એ. ધાર એટલે જ્યાં 2 ફલક ભેગા થાય છે તે લાઈન. અને શિરોબિંદુઓ એ તો હજી પણ ખૂણા જ છે. બસ આ 3 વસ્તુઓ ગણી લો એટલે તમે કોઈ પણ 3D આકારનું બરાબર વર્ણન કરી શકો. ચાલો ઘનનું જ ઉદાહરણ લઈએ. એની 6 સપાટ ફલક છે, 12 ધાર છે અને 8 શિરોબિંદુઓ એટલે કે ખૂણા છે. હવે ગણિતમાં એક બહુ મસ્ત સૂત્ર છે, ઓઇલરનું બહુફલક સૂત્ર. એ કહે છે કે શિરોબિંદુઓમાંથી ધારની સંખ્યા બાદ કરો અને પછી એમાં ફલકની સંખ્યા ઉમેરો તો જવાબ હંમેશા 2 જ આવે. અહીં જુઓ, 8 ઓછા 12 વત્તા 6 કેટલા થયા? 2. કામ કરી ગયું ને? આ સૂત્ર મોટાભાગના ઘન આકારો માટે સાચું પડે છે. આ જ તો ભૂમિતિનો જાદુ છે. પણ ઘન તો ફક્ત એક શરૂઆત છે. 3D આકારોનો તો એક આખો પરિવાર છે અને દરેકની પોતાની અલગ ઓળખ છે. ચાલો એમાંથી કેટલાક જાણીતા આકારોને મળીએ. પહેલો છે પ્રિઝમ. પ્રિઝમને કેવી રીતે ઓળખવો? એની પાસે 2 એક સરખા અને સમાંતર આધાર હોય છે. અને આ આધારનો જે આકાર હોય ને, એના પરથી જ પ્રિઝમનું નામ પડે છે. દાખલા તરીકે જો આધાર ત્રિકોણ હોય તો એ કહેવાય ત્રિકોણીય પ્રિઝમ. જો આધાર ષટકોણ હોય તો? સાચું, ષટકોણીય પ્રિઝમ. હવે વારો છે પિરામિડનો. પિરામિડમાં એક આધાર હોય છે અને બાકીની બધી બાજુઓ ત્રિકોણાકાર હોય છે, જે ઉપર જઈને એક જ પોઈન્ટ પર ભેગી થઈ છે.
ઇજિપ્તના પિરામિડ તો બધાએ જોયા જ હશે. એ ચોરસ આધારવાળા પિરામિડનું સૌથી ફેમસ ઉદાહરણ છે. શંકુ કંઈક અંશે પિરામિડ જેવો જ છે, પણ એનો આધાર ગોળ એટલે કે વર્તુળાકાર હોય છે. એની એક વક્ર સપાટી હોય છે જે ઉપર જઈને એક પોઈન્ટ પર પૂરી થાય છે. આઈસ્ક્રીમનો કોન કે પછી બર્થડે પાર્ટીની ટોપી, બસ એ જ છે શંકુ. અને છેલ્લે ગોલક, એકદમ પરફેક્ટ ગોળ 3D પદાર્થ. એની બીજા આકારોની જેમ કોઈ સપાટ ફલક, ધાર કે ખૂણા નથી હોતા. એની ખાસિયત એ છે કે એની સપાટી પરનું કોઈપણ બિંદુ લઈ લો એ એના કેન્દ્રથી એક સરખા અંતરે જ હોય છે, જેમ કે કોઈ બોલ અથવા તો આપણી પૃથ્વી. તો આ બધું શીખવાનો મતલબ શું? શું આ બધું ખાલી ચોપડી પૂરતું જ છે? ના, બિલકુલ નહીં. આ કોઈ કાલ્પનિક વાતો નથી. આ આકારો જ આપણી આસપાસની દુનિયા બનાવે છે. આ બધું જાણવું ખૂબ જ જરૂરી છે. આપણે જે કંઈ પણ બનાવીએ છીએ, પછી એક નાનું પુસ્તક હોય કે પછી કોઈ ગગનચુંબી ઇમારત, એ બધું આકારોથી જ બનેલું છે. આ ગુણધર્મોને સમજવાથી જ આપણને ડિઝાઇન, એન્જિનિયરિંગ અને કંઈક નવું બનાવવામાં મદદ મળે છે. હકીકતમાં આ તો એક ભાષા છે જેનો ઉપયોગ આપણે આપણી આસપાસની જગ્યાને સમજવા અને સમજાવવા માટે કરીએ છીએ. ફૂટબોલના મેદાનથી લઈને ઇજિપ્તના પિરામિડ સુધી ભૂમિતિ બધે જ છે. સારું, તો હવે એક વિચાર સાથે આ ચર્ચાને પૂરી કરીએ. આપણે 2D ચોરસથી 3D ઘન સુધીની સફર જોઈ, એટલે કે લંબાઈ અને પહોળાઈથી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સુધી આપણે એક પરિમાણ ઉમેર્યું. તો હવે વિચારો, જો આપણે હજી એક પરિમાણ ઉમેરીએ તો શું થાય? 4 પરિમાણોવાળો આકાર કેવો દેખાતો હશે? આ એક એવો સવાલ છે જે ગણિત અને ભૌતિકશાસ્ત્રની સીમાઓને પણ પડકારે છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?